8.3 સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 3 જોતા હતા અને અચાનક ફોન સ્વિચ ઓફ થઈ ગયેલો, તો આપણે એની આગળ વાત કરીશું. દાખલા નંબર 3 ફરીથી લઈએ છીએ. દાખલા નંબર 3 એની રકમ આ પ્રમાણે હતી: જો 2a લઘુકોણ હોય તથા tan 2a is equal to cot a minus 18 હોય તો એ શોધો. હવે અહીં આગળ આપણને આપેલું છે tan 2a is equal to cot a minus 18. આ જે tan છે એને મારે કોટમાં ફેરવી દઈશ, તો cot 90 minus 2a લખીશ is equal to cot a minus 18. હવે જુઓ, બંને કોટ સરખા છે તો આ બંનેના ખૂણા પણ સરખા થાય, એટલે 90 minus 2a is equal to a minus 18. હવે આ minus 2a અને એક એ આ બદલાઈ દો તો minus a is equal to minus 18 minus 90. બે એ માઇનસ એક એ એટલે માઇનસ 3a, તો 9 ને 1 10, 108 અંશ. માટે a ઇઝ ઇક્વલ ટુ, આ બંને માઇનસ છે તો બંને માઇનસ માઇનસ પ્લસ કરી દો, તો 3a ઇઝ ઇક્વલ ટુ 108 અંશ. માટે a ઇઝ ઇક્વલ ટુ 108 ભાગ્યા 2. એકસો આઠ ભાગ્યા 2 54 અંશ. 1 મિનિટ. 90 minus 2a a minus 18, એના બદલે 90 પેલી બદલી ગયા, 90 માઇનસ થઈ ગયા, 9 10 11, 9 ને 10 108, અને માઇનસ 2a અને માઇનસ 1a. અહીંયા 3 ગુણાકારમાંથી છેદમાં આવશે અને 3 ભાગ ચાલશે. 3 તરી 9, 3 છંગ 18, એ બરાબર 36 અંશ થશે. આ આપણો દાખલો થયો. પછી દાખલા નંબર 4ની વાત કરું છું. દાખલા નંબર 4 એની રકમ આ પ્રમાણે છે: tan a બરાબર cot b હોય તો સાબિત કરો a પ્લસ b બરાબર 90. તો tan a ઇઝ ઇક્વલ ટુ cot b હોય તો સાબિત કરો કે a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 90. આપણને આપેલું છે tan a ઇઝ ઇક્વલ ટુ cot b. આ ટેનને કોટમાં ફેરવીએ તો cot 90 અંશ ઓછા a ઇઝ ઇક્વલ ટુ cot b થશે. માટે 90 અંશ ઓછા a ઇઝ ઇક્વલ ટુ b થશે. માઇનસ એ પેલી બાજુ લઈ જાઓ તો 90 અંશ બરાબર a પ્લસ b થશે. એટલે a પ્લસ b બરાબર 90 અંશ સાબિત થાય છે. આ તો આપણો દાખલા નંબર 4. આ ચોથો દાખલો આપણે જોયો. હવે ખ્યાલ આવી ગયો છે તમને. હવે આપણે 5મા દાખલાની વાત કરીશું. દાખલા નંબર 5માં પણ આવી જ રીતનો દાખલો છે. દાખલા નંબર 5 એની અંદર કીધું છે કે 4a એ લઘુકોણનું માપ હોય. એ લઘુકોણનું માપ હોય તથા sec 4a ઇઝ ઇક્વલ ટુ cosec a ઓછા 20 અંશ હોય તો એ શોધો. અહીં આગળ આપણને એ શોધવાનું છે, બરાબર. હવે અહીંયા આગળ આપણને આપેલું શું છે તો કે ભાઈ sec 4a ઇઝ ઇક્વલ ટુ cosec a માઇનસ 20. આ સેકને હું કોસેકમાં ફેરવું તો cosec 90 minus 4a
ઇઝ ઇક્વલ ટુ કોસેક એ ઓછા 20. બંનેના ખૂણા સરખાઈ દઈએ તો 90 માઇનસ 4a ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ 20. આ માઇનસ 4a હતા એ આ બાજુ લઉં તો માઇનસ એ, માઇનસ 20 આ બાજુ હતા, 90 આ બાજુ જશે તો માઇનસ 90. 4a અને 1 એ માઇનસ 5a 110. બંને માઇનસ માઇનસ પ્લસ કરી દો, 5a ઇઝ ઇક્વલ ટુ 110. માટે a ઇઝ ઇક્વલ ટુ 110 ભાગ્યા 5. 5 દુ 10, 5 દુ 10, એ બરાબર 22. આ તો આપણો દાખલા નંબર 5. હવે દાખલા નંબર 6ની વાત કરું છું. તો દાખલા નંબર 6 જરા ધ્યાનથી સમજજો. એની અંદર આ પ્રમાણે રકમ કીધેલી છે કે એ બી સી એ ત્રિકોણના ખૂણા છે. એબીસી જે છે ને ત્રિકોણ એબીસીના ખૂણા છે. હવે આપણે સાબિત કરવાનું છે સાઇન બી પ્લસ સી બાય 2 ઇઝ ઇક્વલ ટુ કોસ એ બાય 2. હવે અહીંયા આગળ જરા ધ્યાનથી સમજીશું. ત્રિકોણના ત્રણેય ખૂણા એબીસી છે તો ત્રણેય ખૂણાના માપોનો સરવાળો તો 180 થાય. એટલે આપણે કહી શકાય કે એ પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 180 થશે. હવે આપણે બી પ્લસ સી બાય 2 વિચારવાનું છે તો એને પેલી બાજુ લઈ જાઓ તો બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 180 ઓછા એ. હવે બંનેને આપણે 2 વડે ભાગી દઈએ છીએ તો બી પ્લસ સી બાય 2 ઇઝ ઇક્વલ ટુ 180 ઓછા એ બાય 2. માટે બી પ્લસ સી બાય 2 હવે 2 બંનેના છેદમાં અલગ અલગ લો તો આ પ્રમાણે થશે અને છેદ ઉડીને અહીંયા 90 થઈ જશે. એટલે આપણને મળ્યું શું તો કે ભાઈ બી પ્લસ સી બાય 2 આ એક ખૂણો છે, એના બરાબર બીજો ખૂણો છે 90° માઇનસ એ બાય 2. હવે આપણે જરૂર છે સાઇન બી પ્લસ સી બાય 2ની, તો સાઇન લગાડો તો બી પ્લસ સી બાય 2 ઇઝ ઇક્વલ ટુ સાઇન 90 માઇનસ એ બાય 2. અને 90 માઇનસ સાઇન હોય એટલે કોસ થઈ જાય, ખૂણો આવી જાય એ બાય 2. માટે સાબિત થઈ ગયું સાઇન બી પ્લસ સી બાય 2 ઇઝ ઇક્વલ ટુ કોસ એ બાય 2 થયું. આ હતો આપણો દાખલા નંબર 6. હવે આપણે જોઈશું દાખલા નંબર 7. 7મો દાખલો આ પ્રમાણે છે સાઇન 67 વત્તા કોસ 75 ને 0 અને 45 વચ્ચેના માપવાળા ખૂણાના 0 અને 45 વચ્ચેના માપવાળા ખૂણાના ત્રિકોણમિતીય ગુણોત્તરમાં દર્શાવો. હવે આપણે અહીંયા આગળ આજે સાઇન 67 વત્તા કોસ 75 જે છે આ બંનેના જે ખૂણા છે એને 0 થી 45ની વચ્ચે કન્વર્ટ ફેરવવા છે. તો 0 થી 45ની વચ્ચે મારે ફેરવવા છે તો હું આ સાઇન, ચલો આ ખૂણો જે છે 67 એની જગ્યાએ હું એવું લખી શકું 90 ઓછા 7 ને 3 10, 7 8 9 23 વત્તા કોસ 75 છે એની જગ્યાએ 15. જો 90 ઓછા 23 એટલે 67 છે, 67ની જગ્યાએ મેં 90 ઓછા 23 વાપર્યું. એ જ રીતના 75ની જગ્યાએ મેં 90 ઓછા 15 વાપર્યો. હવે સાઇન 90 ઓછા 23 એટલે શું થઈ જાય ભાઈ તો કે કોસ 23. અને કોસ 90 ઓછા 15 એટલે 90 છે બાદ થાય એટલે પેલું ત્રિકોણમિતીય કોટિકોણનું સૂત્ર તો કોસ સાઇનમાં ફેરવાઈ જાય. 90 ઓછા 15 એટલે સાઇન 15 થઈ જશે. તો જુઓ ખૂણાઓના માપ 0 થી 45ની વચ્ચે ફેરવાઈ ગયા. આ હતો દાખલા નંબર 7. હવે આપણે કેટલાક અગત્યના ત્રિકોણમિતીય નિત્યસમો યાદ રાખવાના છે અને એ નિત્યસમો પરથી જે દાખલા ગણવાના થાય છે એની વાત કરવાની છે.
ત્રિકોણમિતિના નિત્યસમો. એમાંનું સૌથી પહેલું નિત્યસમ છે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. અહીંયા આગળ આપણે સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 છે એનો સૂત્રનો ઉપયોગ કરી અને સાઇન અને કોસ શોધવા હોય તો પણ એના સૂત્રો બનાવી શકાય છે. દાખલા તરીકે મારે સાઇન શોધવો હોય તો કોસ સ્ક્વેર પેલી બાજુ લઈ જવું, તો સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. અને એના ઉપરથી જો સાઇન થીટા લઉં તો વર્ગમૂળની અંદર 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા, આવું સૂત્ર વિચારી શકાય. જો મારે કોસ શોધવો હોય તો સાઇન સ્ક્વેર પેલી બાજુ જાય તો કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા થશે. માટે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા થશે. એટલે અહીંયા આગળ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા, ટૂંકમાં આ બેમાંથી કોઈ એક કિંમત આપી હોય તો મૂકી અને બીજી કિંમત શોધી શકાય છે. હવે આપણે આના ઉપરથી બીજું એક નિત્યસમ મેળવીએ છીએ, તો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 છે. અહીંયા આગળ બધાને હું કોસ સ્ક્વેર વડે ભાગી દઉં છું તો સાઇન સ્ક્વેર થીટા અપોન કોસ સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા અપોન કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન કોસ સ્ક્વેર થીટા. તો સાઇન થીટા અપોન કોસ થીટા એટલે ટેન થીટા થાય. જો તમે જુઓ તો યાદ પણ રાખજો, તો સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર અપોન કોસ સ્ક્વેર એટલે ટેન સ્ક્વેર થીટા, કોસ સ્ક્વેર ઉડી જાય એટલે 1, અને 1 અપોન કોસ એટલે કોસનો વેસ તો સેક થાય તો સેક સ્ક્વેર થીટા. આ બીજું એક સૂત્ર છે જેનો આપણે ઉપયોગ દાખલાઓમાં કરીશું. પહેલું સૂત્ર આ યાદ રાખવાનું છે. હવે આ પ્રમાણે ત્રીજા સૂત્રની વાત કરું છું, તો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 તો હતું જ. હવે આપણે બધાને સાઇન સ્ક્વેર વડે ભાગીએ છીએ, તો સાઇન સ્ક્વેર થીટા અપોન સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા અપોન સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન સાઇન સ્ક્વેર થીટા થશે. ઉડી જશે 1 થશે, પ્લસ કોસ સ્ક્વેર અપોન સાઇન સ્ક્વેર એટલે શું થઈ જશે ભાઈ? કોટ સ્ક્વેર થીટા. અને 1 અપોન સાઇન એક કોસેક થાય એટલે કોસેક સ્ક્વેર થીટા. આ એક સૂત્ર મળી ગયું. આ 3 નિત્યસમો તમારે યાદ રાખવાના છે. એની સાથે સાથે તમને હું વાત કરું છું કે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા અપોન કોસ થીટા. એ જ રીતે કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા અપોન સાઇન થીટા. એ જ પ્રમાણે કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ટેન થીટા. આ સૂત્રો પણ આપણે યાદ રાખીશું. સાથે સાથે સાઇન અને કોસેકનો ગુણાકાર 1 થાય, ટેન અને કોટનો ગુણાકાર 1 થાય. વ્યસ્ત છે એટલે એનો ગુણાકાર 1 થાય. તમારે આમ તમે સમજી લો તો કંઈ ગોખવાની જરૂર નથી. દાખલા તરીકે સાઇન થીટા ગુણ્યા કોસેક થીટા બરાબર 1 થશે. કોસ થીટા ગુણ્યા સેક થીટા બરાબર 1 થશે. ટેન થીટા ગુણ્યા કોટ થીટા બરાબર પણ 1 થશે. તો આ બધા નિત્યસમોનો ઉપયોગ કરી હવે આપણે જે સ્વાધ્યાય જોવું છે, સ્વાધ્યાય 10.4 આપણે એની વાત કરીએ. તો 10.4 સ્વાધ્યાય લઈએ છીએ. આનો પહેલો દાખલો લઈશું. ત્રિકોણમિતીય ગુણોત્તરો સાઇન, સેક અને ટેનને કોટના પદમાં દર્શાવો. જુઓ, રકમ આ પ્રમાણે હતી. ત્રિકોણમિતીય ગુણોત્તરો જે છે એને સાઇન, કયા ત્રિકોણમિતીય ગુણોત્તરો? પહેલો દાખલો છે ત્રિકોણમિતીય ગુણોત્તરો સાઇન એ, સેક એ અને ટેન એ ને કોટેના પદમાં દર્શાવો.
તો જોઈએ અહીંયા તો આપણે જાણીએ છીએ સાઇન એ કોટેના સ્વરૂપમાં વિચારવું છે તો સૂત્ર છે કોસેક સ્ક્વેર એ પ્લસ ત્રિકોણમિતિય નિત્ય સમજ વાપરીએ સીધું 1 પ્લસ કોટ સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર એ 1 પ્લસ કોટ સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર એ ત્રીજા નંબરનું નિત્ય સમ વાપરીએ મને થીટા લખવાની ટેવ છે એટલે થીટા લખાઈ જાય છે ભૂલથી એની જગ્યાએ જરા ધ્યાનથી સમજો 1 પ્લસ કોટ સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર એ આ આપણું નિત્ય સમ છે હવે આનો વ્યસ્ત કોસેક સ્ક્વેરનો વ્યસ્ત સાઇન સ્ક્વેર થાય તો બંને બાજુ વ્યસ્ત કરું તો 1/1 પ્લસ કોટ સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ કોસેકનો વ્યસ્ત થઈ જશે સાઇન સ્ક્વેર એ એટલે આના આ પ્રમાણે લખી શકાય સાઇન સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1/1 પ્લસ કોટ સ્ક્વેર એ વર્ગમૂળ લઈ લઉં સાઇન એ તો સામે વર્ગમૂળ મળી જશે 1/1 પ્લસ કોટ સ્ક્વેર એ આ પહેલું આવી ગયું સાઇન એને આપણે કોટના પદના સ્વરૂપમાં દર્શાવી દીધું બીજું લેવાનું છે સેક એ અને ત્રીજું ટેન એ તો સેક એ લેવું છે તો આપણે જાણીએ છીએ કે 1 પ્લસ ટેન સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર એ આ આપણું બીજું નિત્ય સમ હતું 1 પ્લસ ટેન સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર એ હવે 1 પ્લસ ટેન સ્ક્વેર છે એનું કોટમાં ફેરવું તો 1/કોટ સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર એ હવે આનો હું લસા લઈ લઉં તો કોટ સ્ક્વેર એકા કોટ સ્ક્વેર પ્લસ 1/કોટ સ્ક્વેર માટે અને આ પ્રમાણે લખો હવે આનું વર્ગમૂળ લઈ લો તો સેક એ બરાબર મળી જશે અને છેલ્લું હતું ટેન એને કોટના સ્વરૂપમાં બતાવો તો એમાં તો સીધું સાદું સૂત્ર છે ટેન એ બરાબર 1/કોટ એ તો આ પ્રમાણે ત્રણે ત્રણ જે નિત્ય સમૂહ ત્રણે ત્રણ જે ત્રિકોણમિતિય ગુણોત્તરો છે એને આપણે કોટના સ્વરૂપે દર્શાવ્યા છે તો પહેલું તો સાઇન તો 1 પ્લસ કોટ સ્ક્વેર બરાબર કોસેક સ્ક્વેર કોસેકનો વ્યસ્ત સાઇન છે એટલે ઉલટાઈ દીધા સાઇન વર્ગમૂળ લેવાથી મળી ગયો એ જ રીતના સેક શોધવો છે તો 1 પ્લસ ટેન સ્ક્વેર બરાબર સેક સ્ક્વેર ટેનને કોટમાં ફેરવી દીધા એનું વર્ગમૂળ લઈ લીધું તો આ પ્રમાણે પહેલો દાખલો થાય છે બીજો દાખલો છે બધા જ ગુણોત્તરો સેક એના પદમાં દર્શાવો દાખલા નંબર 2 છે ચલો બીજા દાખલામાં એવું કીધું છે કે ખૂણા એના બધા જ ખૂણા એના બધા જ ગુણોત્તરો સેક એના સ્વરૂપમાં દર્શાવો ચલો તો આપણે સૌથી પહેલા સાઇન પછી કોસ પછી ટેન બધાને સેકના સ્વરૂપમાં દર્શાવવા છે તો આપણે જાણીએ છીએ સાઇન સ્ક્વેર એ અથવા તો ડાયરેક્ટ સાઇન એ બરાબર વર્ગમૂળમાં 1 માઇનસ કોસ સ્ક્વેર એ આવું આપણે સૂત્ર આગળ બનાવેલું તમે જોઈ પણ શક્યો છો હવે અહીંયા આગળ સેક કરવો છે તો કોસનો વ્યસ્ત સેક થાય એટલે વર્ગમૂળમાં 1 માઇનસ કોસની જગ્યાએ 1/સેક લઈ શકાય હવે લસા લઈ લો તો સેક સ્ક્વેર ગુણ્યા 1 એટલે સેક સ્ક્વેર એ માઇનસ 1/સેક સ્ક્વેર એ બોલો થઈ ગયું હવે આપણે કોસને સેકના સ્વરૂપમાં લખવો છે તો કોસ અને સેક એકબીજાના વ્યસ્ત છે એટલે કોસ એ
ગુણ્યા sec a ઇઝ ઇક્વલ ટુ 1 માટે sec a છેદમાં જતું રહે તો cos a બરાબર 1/sec a. આ બીજું, આ પહેલું આવી ગયો ગુણોત્તર, આ બીજો ગુણોત્તર આવી ગયો. હવે આ ત્રીજો ગુણોત્તર વાત કરે છે કે tan ને sec ના સ્વરૂપમાં લખવું છે તો 1 + tan² બરાબર sec² થશે. માટે tan² a ઇઝ ઇક્વલ ટુ sec² a - 1 થશે. માટે tan a બરાબર વર્ગમૂળમાં sec² a - 1 થશે. હવે કોટને જ્યારે લખવાની વાત આવે, ત્રીજું પરિણામ થઈ ગયું આપણું. તો cot a બરાબર શું? તો કે 1/tan a. અને tan a ની કિંમત તો આ મેળવેલી છે, એ મૂકી દો. sec ને તો દર્શાવવાની જરૂર નથી. હવે છેલ્લો વધ્યો cosec a. તો cosec a ઇઝ ઇક્વલ ટુ 1/sin a ઇઝ ઇક્વલ ટુ sin a નું ઉલટું. તો આ થઈ ગયો દાખલો પૂરો. બરાબર. આપણે બધા જ આ ચોથો અને આ પાંચમો, પાંચે પાંચ ગુણોત્તરોના આપણે દર્શાવી દીધા છે. તો દાખલા નંબર 2 પૂરો. દાખલા નંબર 3 છે કિંમત શોધો. ત્રીજા દાખલામાં છે કિંમત શોધો. તો અહીંયા આગળ પહેલું આપેલું છે sin² 63 પ્લસ sin² 27 upon cos² 17 પ્લસ cos² 73. કિંમત શોધવાની છે. તો અહીંયા આગળ sin² 63 વત્તા આ sin² છે એને મારે કોસમાં ફેરવવું હોય તો cos 90 - 27 લઈ લેવાય. તો cos² 90 - 27 નીચે cos² 17 વત્તા આ cosને હું સાઇનમાં ફેરવું છું તો sin² 90 - 73.